श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। प्रकाश हिंदुस्तानी ग्रंथ जेने जंबूर कहीए छे एनु प्रकरण नंबर 33 चौपाई नंबर 33 आवेला छे। प्रकरण नंबर 33 ने चौपाई नंबर पण 33। इत्थे बैठे जागे घर धाम, पूर्ण मनोरथ हुए सब काम। उड़ो अज्ञान सबो खुली नजारा, उठ बैठ सब घर के घर। इत ही बैठे जागे गरधाम। राजी महाराज ना चरणों ની અંદર આપણે બેઠેલા છે, આ ખેલ જોઈ રહ્યા છે। पूर्ण मनोरथ हुए सब काम। पूर्ण मनोरथ तो पूर्ण मनोरथ कया? प्रश्न चलो जी प्रश्न कि पूर्ण मनोरथ हुए सब काम। तो આપણે ત્યાંથી જ્યારે આવ્યા ત્યારે આપણા મનની અંદર કયા મનોરથ હતા? આપણા મનની અંદર કયા મનોરથ હતા? એ બધા જ પૂર્ણ થયા। ખેલમાં જે મનોરથ થયા એ વાત જુદી છે, પણ શરૂઆતની અંદર ખેલની અંદર આવતા પહેલાના કયા મનોરથ હતા? શા માટે આપણે અહીંયા આવ્યા હતા? પૂર્ણ मनोरथ हुए सब काम કેમ અત્યારની વાત થઈ રહી છે? કારણ કે ઇત્હી બેઠે જાગે ગરધામ। ઇત્હી બેઠે પરમધામની અંદર રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠાલા છે અને આપણને આ ખેલ જોવાની જે ઈચ્છા થઈ અને ઈચ્છા થઈ એની સાથે ઈશ્વરબદ્ધ પણ ભેગો થયો છે। આ જે બધા મનોરથ હતા એ બધા જ મનોરથ પૂર્ણ થયા। બધી સમજ પડી ગઈ, અજ્ઞાનતા હટી ગઈ। उड़ो अज्ञान सबो खुली नजर। उड़ो अज्ञान सबो खुली नजर। कई अज्ञानता उड़ी गई। परमधाम में तो कोई अज्ञानता छे नहीं, तो कई अज्ञानता उड़ी गई। અહીંની વાત નથી, પરમધામની વાત છે। કેમ? ઇત્હી બેઠે ઘર। તમે અહીંની એને આ ચોપાઈને અહીંની અજ્ઞાનતા પણ તમે લઈ શકો છો, ન લેવું નથી, પણ પરમધામની વાત થઈ રહી છે, તો પરમધામની અજ્ઞાનતા કઈ હતી આપણી પાસે? તો રાજ્ય મહારાજે પોતાના દિલની અંદર જ્યારે અક્ષરને પોતાના દિલની અંદર રહે છે અને રૂહો છે ઈશ્વરબદ્ધ કરીને બેસી ગઈ કે રાજ્ય મહારાજને અમે આટલો બધો પ્રેમ કરીએ છીએ, તો આવું અમારા માટે શા માટે આવું કરી રહ્યા છે? આ જે અજ્ઞાનતા હતી આપણી પાસે, મેન અજ્ઞાનતા છે। સચ્ચિદાનંદ એક પુરુષ એક લીલા દો, એ મારું જ સ્વરૂપ છે, એ મારું જ સ્વરૂપ છે કે છે। રાજ્ય મહારાજ સત્તાની અંદર પણ જઈ શકે છે, આનંદ સ્વરૂપની અંદર પણ જઈ શકે છે। હવે જ્યારે સત્તાની અંદર જઈ શકે જાય છે ત્યારે રૂહો વેર વિખેર થઈ જાય છે, પોતાના દિલમાં જ્યારે અક્ષરને લે છે ત્યારે। નકર પરમધામની અંદર તો વાહિદત છે, એક દિલી છે, વટઘટ છે નહીં, તો એ વટઘટ આવી ક્યાંથી? પણ મેન કારણ આ છે। અને એ જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા હવે આપણી દૂર થઈ છે। જ્યારે પરમધામ પાછા જઈશું આપણે જાગીને, ત્યાર પછી આ નહીં કરી શકીએ। સમજ પડી ગઈ છે આપણને। ઉડ્યો અજ્ઞાન સબો ખુલી નજર, ઉઠ બેઠે સબ ઘર કે, ઉઠ બેઠે સબ ઘર કે ઘર। નજર ખુલી ગઈ આપણી, જાગૃત થઈ ગયા। હવે એ જે ચોપા અહીંયા લઈએ, આપણી જે અજ્ઞાનતા છે, અજ્ઞાનતા દૂર થઈ ગઈ। કઈ અજ્ઞાનતા? માયાની અજ્ઞાનતા। જે પડદો પડ્યો છે, પડદો હટી ગયો। સજદા કબૂલ કર લો અબ તો પિયા હમારા।
ये पर्दा हटा के देख लो, हम तुम जुदा नहीं है। ये पर्दा हटा के देख लो, हम तुम जुदा नहीं। રાજ્ય મહારાજ કે હું શા માટે પડદો હટાવું? તું તારી જાતે હટાય. મેં તો બધું આપી દીધું પડદો હટાવવા માટેનું. અને આ જ્યારે આપણને સમજ પડી, આપણી અજ્ઞાનતા ઉડી ગઈ, ત્યારે હાંસી ન રહે પુકરી ધનિયે જો સાત પર કરી. ધનિયે જે સુંદર સાત પર જે હાંસી કરી, રમધામની અંદર જાગૃત થઈ ગયા, ત્યાર પછી તો આ હાંસી પકડી રહે ખરી. ધનિયે જો સાત પર કરી, હસતે તાલી દેकर उठे, हंसते ताली देकर उठे, धनी श्री महामत साथ एकठे. ધની શ્રી મહામત સાથ એકઠે. એકઠે બહુ મહત્વનો શબ્દ છે, એકઠે. આપણે જાગૃત થઈ ગયા એટલે આપણે ત્યાં ઉઠી ગયા નથી. સમજી લેજો સુંદર સાર. અહીંયા ચોપાઈ આ સમજાવી રહી છે. આ ચોપાઈ અહીંયા સમજાવી રહી છે કે આપણે જાગૃત થઈ ગયા એટલે પરમધામથી પાછું નથી આવવાનું. એ જે સુંદર સાતના મનની અંદર જે આ ખ્યાલ હોય નિકાલી દો, કાઢી નાખો. આપણે જાગૃત થઈ ગયા છે તો આપણી ફરજ છે બીજા સુંદર સાથને જગાવવાની, જાગોને જગાવવાની. પરમધામના કોલ પૂરા કરો. અને ચલો પરમધામના કોલ ના પૂરા કરો તો વાંધો નહીં, છોડી દો એને. પરમધામના કોલ ન પૂરા કરો. તમે જે કોલ સુંદર સાથને આપ્યા છે એ કદાચ તમે ભૂલી જાઓ, ન કોલ પૂરા કરો, પણ રાજ્ય મહારાજનું કાર્ય તો કરો. ધણીનું તો કાર્ય કરો. તો ધણીનું કાર્ય શું છે? અહીંયા આગળ રૂહને જગાડવી. એ તો કરો કામ. બીજું ન કરો તો વાંધો નહીં, પણ એ તો કામ કરો. એટલે એ જે આપણા દિલની અંદર છે, આપણા મનની અંદર છે કે આપણે જાગ્યા પરમધામ, આપણે જાગૃત થઈ ગયા એટલે પછી ત્યાં રહીશું અને એમની જાતે જાગીને આવશે. છોડી દો. એકવાર જાગૃત થઈ ગયા પછી હજુ જાગૃત નથી, એટલા માટે આ સોચ આપણે આ વિચારી રહ્યા છીએ. જાગૃત થયા પછી આ સોચ આપણી પાસે નહીં હોય. જો સુધી જાગૃત નથી, જેમ અજ્ઞાનતા હતી પરમધામની, જ્યારે અજ્ઞાનતા હતી ત્યારે ઈશ્વરબદ્ધ કરી બેઠા ધની સાથે. હવે જાગીને પાછા જઈશું ત્યારે ઈશ્વરબદ્ધ કરીશું. વિચારો. એમ જ્યાં સુધી આપણે જાગૃત નથી ત્યાં સુધી આવું બોલીએ છીએ આપણે કે ભાઈ જાગીને પરમધામ જઈશું આપણે, અને પછી એમની સાથે જાગીને આવશે. પછી પાછા આવવાની શી જરૂર છે? પણ જાગ્યા પછી તમને સમજ પડશે કે આ તો સાલી મારી ફરજ છે, એક દિલી છે. તો આપણી એક દિલી તે સમયે ક્યાં ગઈ? અત્યારે તો એક દિલી નથી, કારણ કે જાગૃત નથી થયા એટલા માટે બોલી રહ્યા છીએ આપણે. પણ જાગૃત થયા પછી તમારી પાસે એક દિલનો પણ ભાવ આવશે, તમારે બધા કોલ પણ યાદ આવશે, અને રાજ્ય મહારાજ ની જે દિલની ઈચ્છા છે એ પણ પૂરી કરવા તમે પાછા આવશો. ત્રણ વસ્તુ યાદ રાખો. પાછા આવવા પાછળનું, આપણે જાગીને પાછા આવવા પાછળનું કારણ શું? તો આ ત્રણ વસ્તુ છે, યાદ રાખો. અને એ ત્રણ મહત્વની છે, અને એના કારણે પાછા આવવાના છે આપણે. આ પણ પ્રશ્ન છે. તો પહેલી વસ્તુ એ છે, શા માટે પાછા આવવાના છે? તો જાગૃત થયા પછી આપણી એક દિલી છે, એક દિલીને કારણે પાછા આવીશું. એ મારો સાથ રહી ગયો બાકી. ઇન્દ્રાવતી જુઓ, ઇન્દ્રાવતીજી જાગૃત થયા પછી શું કર્યું એમણે? મારા સાથને હું જગાવું તો ખરી એમ. ને તો એ સુખ ઇન્દ્રાવતી એકલી લઈને બેસી ગઈ હોત તો કે ના, મારા સાથની અંદર. તમે આટલું આપણે મંથન કરીએ છીએ, આટલું બધું સમજીએ છીએ, તેમ છતાં કહીએ છીએ કે આપણે જાગૃત થયા પછી પાછો આવવાની જરૂર નથી. એ ઇન્દ્રાવતીજીનું ઉદાહરણ તમે જુઓ, ધણી દેવચંદ્રજીનું ઉદાહરણ તમે જુઓ. શું શીખ્યા? શું લીધું આપણે? એટલે જે ખ્યાલ છે નિકાલી દો.
કે જાગ્યા પછી પાછું આવવાનું નથી. પહેલું કારણ છે એક દિલી આપણી, બીજું કારણ છે આપણા પરમધામના સુંદર સાથેના કોલ, અને ત્રીજું કારણ છે અને મહત્વનું કારણ, આ કદાચ તમે બંને ભૂલી જાઓ, પણ મહત્વનું કારણ કે રાજ્યના દિલની ઈચ્છા છે. એના માટે તો પાછા આવશો કે નહીં આવો. પ્રકરણ 33 ચોપાઈ 1018 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હાસી ન રહે પકડી ધનિये जो साथ पर करी, हंसते ताली देकर उठे, हंसते ताली देकर उठे, धनी श्री महामत साथ एकठे, धनी श्री महामत साथ एकठे. प्रकरण 33 ચોપાઈ 1018 પ્રકરણ 34મું પ્રકરણ. પુષ્ટ મર્યાદા, પગ, પુષ્ટ મર્યાદા અને પ્રવાહ. પુષ્ટ કોને કહેવાય, મર્યાદા કોને કહેવાય અને પ્રવાહ કોને કહેવાય? સુંદર સાથ, આજે કોઈ સુંદર સાથને સમજ હશે કે આજે તો આ પ્રકરણ આવવાનું છે, પુષ્ટ મર્યાદા અને પ્રવાહનું પ્રકરણ આવવાનું છે, 178 પક્ષનું પ્રકરણ આવવાનું છે, એટલે વહેલા આવીને બેસી ગયા, વહેલા આવીને બેસી ગયા પુષ્ટતાથી. આનંદની વાત છે. અને આવી જ પુષ્ટતા કાયમ રાખે તો પુષ્ટ મર્યાદા અને પ્રવાહ. તો પુષ્ટ શું છે? સત્સંગ ચાલુ થઈ જશે, મારી એક ચોપાઈ ન જતી રહે, આગળ જઈને અને બેસી જવું, કશું મિસ ન કરું, ખરા દિલથી આવે. પુષ્ટ છે, લેવા માટે આવે છે કે મારું કઈ જતું ન રહે, મને ન સંભળાય, બધું ચેક કરી લે, મારા ફોનની અંદર ફૂલ બેટરી છે કે નહીં, આ છે કે નહીં, આ છે કે નહીં, આ છે, બધું ચેક કરી લે, મારે ઊભું ન થવું પડે. પુષ્ટતાથી આવે, ખલેલ ન પડે. મર્યાદા, કોઈ સુંદર સાથ પુષ્ટતાથી આવે છે, કોઈ સુંદર સાથ મર્યાદાથી આવે છે. જો સત્સંગમાં નહીં જઈશું તો આપણને કંઈક બોલશે, કહેશે કે સત્સંગમાં કેમ ના આવ્યા. એના કારણે આવે, મર્યાદાથી આવે. અને કોઈ છે પ્રવાહ, પ્રવાહ તો પ્રવાહ છે શું? ચલો સત્સંગમાં નહીં જઈએ તો ચાલે, કેસેટ છે ને, મિલનભાઈ કેસેટ મૂકે છે, આપણે કેસેટ સાંભળી લઈશું. આ પ્રવાહ છે. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ. હવે આ જે ત્રણ અને ત્રણ અહીંયા જે વજૂદ છે એ વજૂદના લક્ષણ છે, તમોગુણ, સતોગુણ અને રજોગુણ. તમોગુણ, રજોગુણ અને સતોગુણ, 3 ગુણ્યા 3 9. તમોગુણી કોઈ પુષ્ટતાથી આવે, કોઈ મર્યાદાથી આવે, કોઈ પ્રવાહથી આવે. એ રીતે રજોગુણી એ રીતે આવે અને સતોગુણી પણ એ રીતે આવે. એટલે 3 ગુણ્યા 3 9, 9 પ્રકાર થયા. અને 9 પ્રકારની ભક્તિ, 9 પ્રકારની ભક્તિ, 9 9 81 પક્ષ. આ 81 પક્ષથી તમે વૈકુંઠ જઈ શકો છો. વૈકુંઠ સુધીનો માર્ગ બતાવે 81 પક્ષ. આ રીતે ભક્તિ કરો. ચલો જોઈએ પછી આગળ 82મો પક્ષ શું છે જોઈએ, પહેલા 81 પક્ષ જોઈએ. અબ કહું સો હૃદય રખ, 78 સો जो है पख, एक विचार सुनियो प्रवाना, या को सार काढू निर्वाण.
माया जीव कोई है समर्थ, माया जीव कोई है समर्थ, माया ની અંદર કોઈ કોઈ જીવ એવા સમર્થ છે એમ કે છે. દોડ કરત હે કારણ અરથ, દોડ કરત હે કારણ અરથ, નિસંક આપો પાપ ડાર્યા જીન, નિકર્મ પૈડા લિયા તીન. કે પોતાની જાતને કુરબાન કરી દીધા, નિસંક આપો પર ડાર્યા જીન, નિકર્મ પૈડા લિયા તીન. કોઈ એવા સુંદર સાથ છે, એટલે કોઈ એવા માયાની અંદર છે જીવ કે બધું જ સમર્પણ કરી દે. દધીચ છે, સત્યવાન છે. તમે જુઓ, રાજા હરિશ્ચંદ્ર છે, રાજા પરીક્ષિત છે, 7 દિવસની અંદર જેમને વૈકુંઠનું સુખ મળ્યું. પુષ્ટ મર્યાદા જો પ્રવાપક, યાકો સાર બતાવું લખ, તાકે હિસ્સે કિએ નવ, ચડે સીડી ભગત જલ બોન. જે બીજી ચોપાઈ બતાવી રહ્યા આપણને, જે બીજી ચોપાઈ, માયા જીવ કોઈ હે સમરથ, દોડત કરે હે કારણ અરથ, દોડત કરત હે કારણ અરથ. આ શું બતાવી રહ્યા છે? ગુણ બતાવી રહ્યા છે, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. કોઈ એવા જીવ છે તો આ રીતે જઈ શકે છે. એટલે આ 3 ગુણ બતાવ્યા છે બીજી ચોપાઈમાં. ત્રીજી ચોપાઈની અંદર બતાવે છે પુષ્ટ મર્યાદા જો પ્રવાહ પખ, યાકો સાર બતાવું લખ, એનું સારું કાઢીને બતાવો એમ કે છે. તાકો હિસ્સે કિએ નવ, ચડે સીડી ભગત જલ બોન. 3 પખ બતાવ્યા અને 3 ગુણ બતાવ્યા, એટલે 9 થયા. તાકે હિસ્સે કિએ 9, તાકે હિસ્સે કિએ 9. બી તાકે બાટ દિए 27, ચડે ऊंचे सूरत लागी जगदीश, जो बाटे किए 80 और 1, पहुंचे वैकुंठ चढ़े या विवेक. અને ત્યાર પછી 9 પ્રકારની ભક્તિ, 9 9 81, તો 81 પક્ષ તો ક્યાં સુધી? વૈકુંઠ સુધી છે. તો આ 9 પ્રકારની જે ભક્તિ છે એ કોઈ સુંદર સાથને સાંભળી હોય તો હું બતાવું કે કઈ છે 9 પ્રકારની ભક્તિ. પહેલી છે શ્રવણ, શ્રવણ ભક્તિ, જે રાજા પરીક્ષિતે કરી. બીજી છે કીર્તન, સુખદેવજીએ કરી. સ્મરણ, પ્રહલાદ. પાદ સેવન, લક્ષ્મીજી. અર્ચના, રાજુપૃત. વંદના, અક્રૂર. દાસત્વ, હનુમાનજી. અને સખા, અર્જુન. ને આત્મનિવેદન, આત્મનિવેદન રાજા બલિ. આ 9 પ્રકારની આ ભક્તિ બતાવે છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચના, વંદના, દાસત, દાસ્ય, સખા અને આત્મનિવેદન. આ 9 પ્રકારની ભક્તિ બતાવે. આ 9 પ્રકારની ભક્તિ અને 9 પ્રકારના જે ગુણ અને આપણે ચાલવાની જે રીત બતાવી છે, પુષ્ટ મર્યાદાના પ્રવાહ, એ 9 81 પ્રકાર. આ રીતે તમે વૈકુંઠ સુધી જઈ શકો છો. તહા 4 વિધ કહી કી કહી મૂરત, તહા 4 વિધ કી કહી મુગત, કરણી માખ પાવે ઈત, इत थे जो कोई आगे जाया, निराकार से निकसे पाया. અહીંયા 4 પ્રકારની મુક્તિ પણ આગળ બતાય છે. તહા 4 વિધ કી કહી મુગત, મુક્તિ પણ 4 પ્રકારની બતાવી છે. સાલોક્ય,
સાયુજ્ય, સામીપ્ય અને સાયુજ્ય, સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાયુજ્ય, આ 4 પ્રકારની મુક્તિ બતાવી છે વૈકુંઠની અંદર. અને એ જે છે કરણી માખક પાવે ઈત, જેની જેવી કરણી એ પ્રમાણે એમને આ મુક્તિ મળે છે, મુક્તિ સ્થાન મળે છે. આનાથી કોઈ આગળ જવા ચાહે તો ઈતથી જો કોઈ આગે જાય, ઈતથી જો કોઈ આગે જાય, પ્રયત્ન કરે તો નિરાકાર સે ન નિક્ષે પાય, નિરાકાર થી આગળ મૂળ તત્વનું જે આવરણ છે ત્યાંથી આગળ જઈ ન શકે એમ છે. નિરાકારની અંદર ગલી જાય. 81 પ્રકારની ભક્તિ બતાવી અને ત્યાર પછી 4 પ્રકારની મુક્તિ પણ બતાવી. પક્ષ 82 માં જો કયા વલ્લભાચાર્ય તહા પહોંચ્યા. 82મો પક્ષ વલ્લભાચાર્યનો, જેમણે ભાગવતની અંદર ટીકા કરીને બતાવી છે, સુબોધની ટીકા. અખંડ અખંડ તમે કહો છો તો ખરા, તો અખંડ છે કયો? જો અખંડ રાસ હોય તો એ રાસ ક્યાં રમી રહ્યા છે, તો દિવસ ઉગ્યો કેમનો? અહીંયા ઉઠ્યું કોણ? અહીંયા આગળ ગોકુળની અંદર ગોપીઓ કઈ ઉઠી, કૃષ્ણ કયા ઉઠ્યા? આ જે બધો ભેદ બતાવ્યો ઘણા બધા છે આની અંદર. એટલે 82મો પક્ષ એની સુરતા ત્યાં પહોંચી છે. પક્ષ 82 જો કયા વલ્લભાચાર્ય ત્યાં પહોંચ્યા, વલ્લભાચાર્ય ત્યાં પહોંચ્યા. શ્યામ વલ્લભ્યો કરી બડી દોડ, એ બી આए रहे इन ठोर. શ્યામ વલ્લભી વાળા ગૌલોક સુધી પહોંચી ગયા છે. ગૌલોક સુધી 82મો પક્ષ. छेद इनमें कियो सही, केम 82મો પક્ષ? છેદ ઇનમે કિયો સહી, આવરણને તોડી અને ગયા તો ખરા. છેદ ઇનમે કિયો સહી, પણ અખંડ દ્રષ્ટે આયા નહીં. આડી સુન ભઈ નિરાકાર, પહોંચ તો ન શકે તાકે પાર. કે આમણે બ્રહ્માંડને પાર તો કર્યું તો ખરું, પણ વચમાં નિરાકારની આડી પાર આવી ગઈ. એટલે કહેવાનો મતલબ કે અખંડ જે નજરમાં ના આવ્યું, અખંડ નજરમાં ન આવી શક્યું. બધી દોડ તો કરી, બધું જ કર્યું, પણ એમને નજરમાં ન આવી શક્યું. ઇનને છેડીને પહોંચ્યા તો ખરા જ, મીન્સ પારનું જ્ઞાન બતાવ્યું ખરું, સમજાવ્યું ખરું, પણ નજરમાં ન આવી શક્યું. એની આગળ શૂન્ય ને નિરાકાર આવી ગયો. આડી શૂન્ય ભઈ નિરાકાર, પહોંચ ન શકે તાકે પાર, અને એના કારણે એ પાર પહોંચી ન શક્યા. ઈનો કી તો એ સનંદ, પીછે ફેર પકડ્યા પ્રતિબિંબ. પીછે ફેર પકડ્યા પ્રતિબિંબ, લીલા જે થઈ એ પકડી. और साध अलेखे केते कहूं, निसंग दौड़ કરી જીનહું. શું કહું એમનું? એમ કે છે આગળ જઈ ન શક્યા તો પ્રતિબિંબ લીલા પકડી લીધી એમણે. કે સાધુ મહાત્માની શું વાત કરું એમ કે છે. નિસંગ દોડ કરી જીનહું, और साध अलेखे केते कहूं એમ કે છે. સાધુ મહત્વની વાત હું કેટલી કહું એમ કે છે. એમણે તો ઘણો અથાગ પ્રયત્ન કર્યો. નીડર થઈને ઘણો પ્રયત્ન કર્યો.
જ્ઞાની અનેક કથે બહુ જ્ઞાન, જ્ઞાની કઈ વિધ કરે ધ્યાન, પણ એ સભી શૂન્ય કે દરમિયાન, છૂટ્યા ન કહું સસે અનુમાન. જ્ઞાની છે ગમે એટલો પ્રયત્ન કરે પણ શૂન્ય નિરાકાર ને ઓળંગી ન શકે. જ્ઞાની અનેક કથે બહુ જ્ઞાન, ધ્યાની કઈ વિધ કરે ધ્યાન. જ્ઞાની ને ધ્યાની ધ્યાન કરે, જ્ઞાની એનું મંથન કરી અનેક કથે બહુ જ્ઞાન. પણ જ્ઞાની અને જ્ઞાની વાત કરે છે પણ શું થાય એનાથી? પણ એ સભી શૂન્ય કે દરમિયાન, શૂન્ય અને નિરાકારની અંદર જ રહ્યા છે. એમ દરમિયાન મીન્સ એની અંદર જ રહ્યા છે. છૂટ્યા ન કહું સસે અનુમાન. એમના સંશય ન છૂટે. અનુમાન અને સંશય ન મીટ્યા. અને સંશય ન મીટ્યા એટલે પોતાના અનુમાન જે અનુમાન હોય એમ બોલ્યા કર્યા. આ ચોપાઈ જે છે ને નું પહેલું ચરણ અને બીજું ચરણ બહુ મહત્વનું છે. પહેલું ચરણ અને બીજું ચરણ બહુ મહત્વનું છે આપણા માટે. જ્ઞાની અનેક કથે બહુ જ્ઞાન, ધ્યાની કઈ વિધ કરે ધ્યાન. છઠ્ઠા દિવસની લીલાની અંદર આયા કરો. વાણીનું આપણે મંથન કર્યા કરીએ, ધ્યાન કર્યા કરીએ. પરમધામના 25 વખતની અંદર ધ્યાન રાખ્યા કરીએ. તો ઈસકા આવશે ખરું. અને વિરામ આપી દો. વાણીને વિરામ આપી દો. સમજાય તો લો, ન સમજાય તો આપણે જે કરતા હોય ચાલુ રાખો, વાંધો નહીં. એટલીસ્ટ આપણે કાંતીએ છો તો ખરા. બારેક નથી કાઢતા પણ કાંતીએ છો, ગમે તેવું કાંતીએ છો તો ખરા. જે કંઈક આપણને નીંદ મળી છે એ પૂરતી છે. ધણીના ચરણોની અંદર જાગૃત થવા માટેને જે કંઈક આપણને સમજ મળી છે એટલી પૂરતી છે. હવે બસ ફક્ત આપણે રેણીમાં આવવાનું છે. આનું આજ કરતા રહેશો, આનું આજ આપણે કરતા રહીશું તો 400 વર્ષ થયા છે. બીજા થશે 4001 મિનિટ ચડાવશું તો પણ અહીંના આવી જઈશું. કહેવાનો મતલબ કે અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આ છે. એના માટે એક સરસ મને યાદ આવ્યું. ગઈકાલે મેં કોઈ સુંદર સાથને મોકલી આપ્યું હતું. એક આનંદનું નામ શું છે, એક મુસલમાન કહી રહ્યા હતા. આજી કો મુસલમાન કો જી કહે, એ કહી રહ્યા હતા. આપણે એની ચર્ચા પણ થઈ ગયેલી છે કે બે એક કાચ છે અને એક હીરો છે, એની પરખ માટેની બધા સુંદર સાથને યાદ આવી ગયું છે. ક્યાં વાત કરેલી છે. એમાંથી અસલી હીરો કોણ છે અને નકલી કોણ છે બધા દરબારની અંદર કોઈ બતાવી નથી શકતું. એક આંધળો આવે છે અને બતાવી રહ્યો છે. ગઈકાલે જ મેં કોઈને આપ્યું છે, મોકલી આપ્યું. એક સુફીએ સરસ કર્યું છે. તો એની આશ્ચર્ય થઈ ગયા કે આ આંધળો જોઈ નથી શકતો. આ બધા જે નિષ્ણાતો છે એ ના પારખી શક્યા, જે દેખી શકે છે એ ન પારખી શક્યા, અને અંધ છે એ કેવી રીતે પારખશે? એ પારખીને બતાવે છે કે લો ભાઈ 5 મિનિટમાં બહાર જઈને આવે છે પછી બતાવી દે છે કે ભાઈ આ અસલી છે ને આ નસલી છે. ચેક કરવામાં આવે તો ભાઈ સાચી વાત પડી. તો એને બતાવ્યું કેવી રીતે? નકલી એ ગરમ થયો અને અસલી છે ઠંડો રહ્યો.
આ બતાવી રહ્યું. બીજી વસ્તુ છે, એક બીજું ઉદાહરણ છે આની અંદર કે એક રાજા હતો. રાજાએ પોતાનો દરબાર આખો ખુલ્લો મૂકી દીધો. રાજાએ પોતાનો દરબાર ખુલ્લો મૂકી દીધો. હવે રાજાએ પોતાનો દરબાર ખુલ્લો મૂક્યો અને કહ્યું કે જેને જે જોઈએ, જેને જે જોઈએ લઈ જાય. તો બધા જ જે પ્રજા છે બધું જ આ લેવા ગઈ, પેલું લેવા ગયા, જુદું જુદું વસ્તુ લેવા ગઈ. એક વૃદ્ધ માણસ આવે છે અને રાજાના માથા પર હાથ મૂકી દે છે. રાજા પોતાનો થઈ ગયું, તો પછી આખું રાજ્યનું થઈ ગયું કે ન થઈ ગયું? એમ અહીંયા કહેવાનો મતલબ કે રાજ્ય મહારાજે આખો ભંડાર ખુલ્લો મૂકી દીધો છે. રાજ્ય મહારાજે આખો આ ભંડાર ખુલ્લો મૂકી દીધો છે. આખું પરમધામ લઈને આવ્યા છે. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષર સોતો અબ જાહેર ભય સબ વિદ વતન સહિત. આખું વતન પરમધામ લઈને આવે છે. આપણે પરમધામના 25 પક્ષ ખોરવા માટે બેસી ગયા છે. આપણે બધા અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા બધું કરવા બેસી ગયા છે. આપણે બધા રાજ્યના ચરણોની અંદર બેસી જાઓ, ધણી એમની જાતે બતાવશે. એ પછી આપણું થઈ ગયું ને. પણ નહીં, આપણે ઇલમની અંદર પડી રહ્યા છીએ. આપણે બધા, કહેવાનો મતલબ કે આપણે બધા જ ઇલમની અંદર પડી રહ્યા છીએ. હું આ શીખી લઉં ને, હું આ શીખી લઉં ને, આ કરું ને પેલું કરું. બધા, હું તમે બધા જ. એ રાજાના શરણોની અંદર જતા રહો ને તો બધું જે જાતે નહીં બતાવે. અને એટલા માટે કહીએ છીએ કે વાણીને વિરામ આપો, જાતે મહેનત ન કરો. હવે તો ધણીએ માર્ગ બતાવ્યો. આપણા ધણી છે તો એના ચરણે જતા રહો, એ બધું બતાવશે. આપણે જોવાની જરૂર શી છે? જો અહીંયા તું કહેતી હતી ને, તું તારી જાતે મથીને બતાવતી ને, આ નથી, આ છે, બતાવશે. આવું નથી, આવું છે. ભેગું કરીને કેટલું કરશે? પ્રજા ભેગું કરીને કેટલું કરશે? આ રહ્યું, આ રહ્યું, આ રહ્યું, આ રહ્યું, એક બે વાર આવીને લઈ ગયા. કેટલું ભેગું કરશો? કેટલું યાદ રાખશો? પણ ત્યાં આગળ બેસી ગયા તો આખું પરમધામ જ આપણું થઈ ગયા. પછી જયારે ઈચ્છા થાય તારે ચલો ધણી અહીં જઈએ, અહીંયા મારે જોવાની ઈચ્છા છે. ધણી કહે છે ચાલ બતાવું તને. આપણી સાથે ધણી આવી જશે. પણ એમના ચરણની અંદર જાગૃત થાવ પહેલા. આ લઈને, આ લઈએ છે ખરા, પણ જાગૃત નથી થતા. આપણે આ લઈએ છીએ પણ એમના ચરણમાં જાગૃત થઈ જશું ત્યારે. જ્ઞાની અનેક કથે બહુ જ્ઞાન, ધ્યાની કઈ વિધ કરે ધ્યાન, પણ એ સબ હી શૂન્ય કે દરમિયાન, છૂટ્યા ન કહું સસે અનુમાન. ઉપાસની નિર્ગુણ્યા નિરંજન, કઈ ઉલ્લંघ्यो न जाए विष्णु को कारण, या शास्त्र या साधु जन, द्वैत सबे समानी सुन. अब બધા જ જે છે બતાવે છે, જ્ઞાની, ધ્યાની, નિર્ગુણી, નિરંજની, ઉપાસના, પરંતુ આ બધા શૂન્યને ઉલ્લંઘી ન શક્યા. આ બધા જે છે એ શૂન્યને ઉલ્લંઘી ન શક્યા. તો આજે બધા છે આટલો બધો પ્રયત્ન કર્યો છતાં એ શૂન્યને કેમ ન ઉલ્લંઘી શક્યા? એક પ્રશ્ન છે મોટો. શૂન્યને ન ઉલ્લંઘી શક્યા. અહીંયા બતાવ્યું છે ઉલ્લંઘી ન જાય વિષ્ણુ કો કારણ. અહીંયા વિષ્ણુ કો કારણ બતાવ્યું છે. કેમ? તો વિષ્ણુનું કારણ સ્વરૂપ શું છે? વિષ્ણુ ભગવાનનું કારણ સ્વરૂપ શું છે? વિષ્ણુ ભગવાનનું કારણ સ્વરૂપ શું છે? મોહ તત્વ. વિષ્ણુનું કારણ સ્વરૂપ શું છે? તો મોહ તત્વ છે. મોહ ઉત્પન્ન થયો. એકોહમ બહુશ્યામ. આ કારણ સ્વરૂપ છે.
એટલે શૂન્યને કોઈ ન ઉલ્લંઘી શકે મૂળ તત્વને કારણે. इन ऊपर पक्ष है एक, आने ऊपर एक पक्ष है 83मो पक्ष. इन ऊपर पक्ष है एक, शून्यो ताको कहू विवेक. एनी बात कहू के पुरुष प्रकृति उलंग के गए जाए अखंड सुख माहे रहे. क्या शून्य ने ओरंगी पुरुष અને પ્રકૃતિ આ બીજ શૂન્યને ઓરંગીને આગળ ગયા અને અખંડ સુખ લીધું. એમને અખંડ સુખમાં પહોંચી ગયા. 83માં પ્રખ પ્રવાણ, 83માં પ્રખ પ્રવાણ 83મો પક્ષ. જો વાસના પાચો લિયા નિર્વાણ. અક્ષરની જે 5 વાસના છે એ પાંચો કહું અપનાયત કર દિખાઉં અક્ષરાતીત ઘર. એ પાંચો વાસના કઈ છે અક્ષરની? અક્ષરની 5 વાસના કઈ છે એ પણ તમને બતાવો. ના તો પ્રબોધ કાહું તો કહું, ચરણ પિયા કે પ્રેમે ગહું, પણ સાત કારણ કહું ફેર ફેર. એ પાછો નામ લીજો ચિત્ત ધર. કે હવે તો શું કહે છે? ના તો પ્રબોધ કાહું કો કહું, આ મને તમારે બતાવવાની જરૂર શી છે એમ કે છે મારે. ઇન્દ્રાવતીજી કહે છે આ બધું મારે બતાવવાની જરૂર શા માટે છે? હું મારા ધણીના ચરણોની અંદર રહીને આ સુખ ન લઉં? ના તો પ્રબોધ કાહું કો કહું, ચરણ પ્રિયા કે પ્રેમે ગહું. આ બધું મારે બતાવવાની જરૂર શા માટે છે કે હું મારા ધણીના ચરણોમાં ના રહું? પણ સાત કારણ કહું ફેર ફેર. શા માટે? મારા સાથ માટે આ કહું છું, વારે વારે કહ્યું છું. અને આપણે કહી રહ્યા છીએ ભાઈ જાગૃત થયા પછી પાછું આવવું નથી. સુંદર સાથ વિચારો. અહીંયા ઇન્દ્રાવતીજી ચોખ્ખું કહી રહી છે કે ભાઈ આ બધું કહેવાની મારે, આ પ્રબોધ, આ બધું સલાહ આપવાની જરૂર છે શા માટે છે? મારે આ બધું જણાવવાની જરૂર શા માટે છે? હું ધણીના ચરણોની અંદર આ પ્રેમ ના લઉં કે આ બધું તમને આ બધું કરવા બેસી ગયું? પણ ના, સાથ માટે હું ફેર ફેર કહી રહી છું. કયો અહીંયા સંબંધ આવે છે? સાથ માટે કહી રહી છું. એક દિલ્હીનો સંબંધ યાદ આવે છે, વાહિદત યાદ આવી. કઈ શું યાદ આવ્યું? વાહિદત યાદ આવી. પરમધામના કોલ યાદ આવ્યા. આપણે બધા જ સુંદર સાથ કહે છે ભાઈ જાગૃત થયા પછી પાછું આવવાનું નથી. આપણે ધન્ય છે એવા સુંદર સાથને. એ પાંચો નામ લીજો ચિત્તધર. એ પાંચો નામ લીજો ચિત્તધર. આ 5 કોણ છે? અક્ષરની 5 વાસનાઓ કઈ છે? એક ભગવાનજી વૈકુંઠ કો નાથ. 5 વાસનાની અંદર પહેલી વાસના, एक भगवान जी वैकुंठ को नाथ, महादेव जी भी इनके साथ, सुख जी और संकादिक दोया, कबीर भी इत पहुंचा सोया. विष्णु भगवान, महादेव जी, सुख जी, सुखदेव जी, संकादिक ऋषियों અને કબીર. આ 5 વાસનાઓ. હવે જે વિષ્ણુ ભગવાન કે છે, વિષ્ણુ ભગવાન જે કે છે, મહાવિષ્ણુ તમે કહે, એની અંદર આ પણ વિષ્ણુ આવી જાય છે. લક્ષ્મી નારાયણ જુદેના અંગ. સાંભળજો હવે, લક્ષ્મી નારાયણ જુદેના અંગ, સો તો ભેલે વિષ્ણુ કે સંગ. સો તો ભેલે વિષ્ણુ કે સંગ. એ પાંચો કહે મેં તીન કારણ, ચિત લાય દેખો યાકે વચન. તમે દિલમાં લાવીને તમે જુઓ આ વચન. देखो शब्द इनो की रोशनी, पण जानेगा बड़ी मत का धनी.
पक्ष 25 या ऊपर होया तारतम के वचन है सोया। હવે આની ઉપર આ 83મો પક્ષ બતાવ્યો, એની ઉપર શું કહે છે? देखो शब्द इनो की रोशनी, देखो शब्द इनो की रोशनी कही, इनो कोने कह્યું છે? કોની રોશની? પણ જાનેગા बड़ी मत का धनी, बड़ी मत का धनी। पख 25 आया ऊपर होया आत्म के वचन है सोया। કે આ વચન કોણ સમજી શકશે, કોણ જાણી શકશે? આત્મ જ્ઞાન કોણ જાણી શકશે, કોણ લઈ શકશે? 25 પક્ષની સમજ કોને પડશે? કે જેની પાસે જાગૃત બુદ્ધ હશે એને સમજાશે, જાગૃત બુદ્ધ હશે એ સમજશે। इन वचनों में अक्षरातीत श्री धामधनी साथ सहित ये देखो तारतम तो उजास धनी लाए कारण साथ। आ ब्रह्मांड ની અંદર જો બ્રહ્મ સૃષ્ટિ ન આવી હોત તો પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે એની પણ સમજ ન પડી હોત હજુ પણ। તો શું કે છે? ધનીજી લાય, સુંદર સાધના માટે ધનીજી લાવ્યા છે, પોતે જ બતાવી રહ્યા છે। तुम आपको न करो पहचान, बहुत ताए कहिए सो होय अजान। तुम जो हो इन घर के प्रमाण, सुनते क्यों न होता गरताल। गलतान, तुम आपको न करो पहचान, હવે આપણને કહી રહ્યા છે કે તમે ન પહેચાનો તો, અને જો તમે પરમધામની જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો આ વાણી સાંભળી અને એની અંદર ડૂબતા કેમ નથી? तुम आपको न करो पहचान, बहुत ताए कहिए जो होय अनजान। કે બહુ વાર કહેવાનું શું આની અંદર? तुम અંજાન મીન્સ તમે અજાણ્યા નથી, આમે આપણા ઘરની વાત છે। तुम जो होय इन घर के प्रमाण, तुम जो होय इन घर के प्रमाण, जो तमे परमधाम ना हो, परमधाम की जो ब्रह्म सृष्टि हो तो सुनते क्यों न होया गलतान। के आ सांभળી ને તમને એક રસ થઈ જવો, મીન્સ એની અંદર તમારું ચિત્ત ચોટવું જોઈએ, ધ્યાન આવવું જોઈએ, એક રસ, એક મગ્ન થઈ જવું જોઈએ જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોય। स्नेह सो सेवा की जोधनी, स्नेह सो सेवा की जोधनी, परमधामना 25 પક્ષ બતાવ્યા અને એ સમજ હોય અને આની અંદર જો ગલતાન થઈ ગયા હોય તો પછી હવે શું કહે છે? સ્નેહ सो सेवा की जोधनी। घर की पहचान देखियो अपनी, घर की पहचान देखियो अपनी। तुम प्रेम सेवाए पामोगे पारा, ये वचन धनी के कहे निर्धार। बहुत महत्वनी चौपाया जो आनी समझ पड़ी गई આપણને, આની અંદર ગલી ગયા, આની અંદર ડૂબ્યા તો ડૂબ્યા પછી શું કહે છે? तुम स्नेह स्नेह सो सेवा कीजो धनी, धनीની સેવા કરો, પ્રેમથી સેવા કરો ધનીની। ધનીની પહેચાન થઈ ગઈ આપણને તો પછી
घर की पहचान देखियो अपनी, घर की पहचान देखियो अपनी। घरनी पहचान થઈ ગઈ, अपनी સાંભળો આની અંદર બે ઘરની પહેચાન દેખ્યો अपनी, એક ઘરની પહેચાન અને આપણી પહેચાન, બંને પહેચાન देखो अपनी मीन्स નિસ્બતી છો તમે, તમે તમારી પહેચાન કરી, તમારા ઘરની પહેચાન કરી, ધનીની પણ પહેચાન કરી, તો સ્નેહથી સેવા કરો। तुम प्रेम सेवाए पामोगे पार, तुम प्रेम सेवाए पामोगे पार, ए वचन धनीए कहे निर्धार। आ वचन धनीए कया छे, आ वचन धनीए कया छे। इलम लईने फरवानुं नथी कह्युं धनीए। बुजुर्गी आवी जशे, मेहपणुं आवी जशे इलमथी। तो आपने जયારે आ नींद મળે तो અહીંયા કહ્યું છે तुम प्रेम सेवागे, प्रेम सेवा से पामोगे पार। सुंदर साथनी सेवा करो, सुंदर साथनी सेवा करो, और सेवानी अंदर બધું જ આવી જાય। એમને સમજ ન હોય તો સમજાવો, એમની પહેચાન કરાવો, આપણી ફરજ છે, આપણી ફરજ છે કે ભાઈ મને આ સમજ નથી પડતી, સમજાવો। તો આપણી ફરજ છે સેવા કરવાની। આ રીતે સમજાવો અને ચિત્તમાં ચોક્કસ કરાવો। એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર નહીં, 10 વાર પૂછે તો 10 વાર સમજાવવા પ્રયત્ન કરો। આ સેવા છે। બીજી સેવા ટૂંકમાં તન મન અને ધનથી સેવા કરો, તન મન અને ધનથી સેવા કરો। સુંદર સાથની સેવા કરો, ધનીની સેવા કરો। स्नेसो सेवा कीजिए धनी, स्नेसो सेवा कीजिए धनी। इश्क सो सेवा करूं, सब अंगो साक्षात कहिए छे ने आपणे। धनीनी सेवा करो, सुंदर साथनी सेवा। कोनी पासे धन न होय तो तनथी सेवा करो। तन काम ना करतुं होय, धन ना होय तो मनथी सेवा करो। ए वचन धनीए कहे निर्धार, धनीए कह્યું છે। હવે તમે અહીંયા સમજો, આ છેલ્લી આ ચોપાઈ શું કરે છે? पिछला साथ आवेगा क्यों कर, प्रकाश वचन हृदय में धर, चरणे हैं सोते आए सही, पण पिछले कारण ए बानी कही। के पाछळनो साथ केवी रीते आवशे एम के छे। पिछला साथ आवेगा क्यों कर, पाछळनो साथ केवी रीते आवशे। प्रकाश वचन हृदय में धर, आज प्रकाशना वचन छे, वाणी छे, तमारा हृदयनी अंदर धारण कराय। एनी पर विचारो, आ मार्ग पर चालवा प्रयत्न करो। न समझाय तो समझावा प्रयत्न करो। चरणे हैं सोते आए सही, चरणे हैं सोते आए सही। चरण है सोतो आए सही। ये राज्य महाराजना चरणोनी अंदर छे, ए तो आव्या ज छे एम के, ई तो आ लेशे ज, पण पिछले कारण ए बानी कही। पण जे हजू सुतेला छे एना माटे आ कह्युं छे। मीन्स जे जागृत थया छे ए तो आवी गया, पण जे नथी जागृत एना माटे पिछलो साथ केवी रीते आवशे, एना माटे आपणी फरज छे। हवे
આપણી એ ફરજ છે એમને જગાવવાની. ફરજ ન કહેવાય. આપણે જે કહીએ છીએ આપણી ફરજ છે એમને જગાવવાની ફરજ ન કહેવાય. અહીંયા ફરજ શબ્દ બહુ હલકો શબ્દ કહેવાય. આવશે સાથ એ દેખ પ્રકાશ, સાથ આવશે આ પ્રકાશ જોઈ, આ વાણી સાંભળી અને આની પર અનુકરણ કરીને આવશે સાથ એ દેખ પ્રકાશ, અંધકાર સબ કિયો નાશ, અંધકારનો નાશ થઈ જશે, અજ્ઞાનતાનો નાશ થશે. આની પર તમે અંદર ડૂબશો તો સમજ આવશે અને અજ્ઞાનતા જે છે એનો નાશ થશે, માયાનો નાશ થશે, દૂર થશે. એ વચન અબ કેતે કહું, ઇન લીલા કો પાર ના લઉં. આ વચન હું કેટલા કહું હવે એમ કે છે. આ વચન હું કેટલા કહું. આ વચન હું કેટલા કહું. યા બાની કો નહીં પાર, સાત કેતા તરસી વિચાર. આ વાણીનો તો પાર જ નથી એમ કે છે. આ વાણીનો તો પાર નથી એમ કે છે. આ બાની કો નહીં પાર, સાત કેતા તરસી વિચાર. તીન કારણ બહોત કહ્યો ન જા, તીન કારણ બહોત કહ્યો ન જાયા, એ તો પૂર્વ હે દરિયા. આ કારણ બહુ નથી કહેવાતું એમ કે છે. એ તો પૂરનું પૂર છે. ખાલી તમે अक्लमंद को इशारा काफी है. अक्लमंद को इशारा काफी. કહેવાનો મતલબ કે સૂકા લાકડા હોય એને ફક્ત એક ચિંગારી આપશો ઈને પૂછે એની જાતે લાગશે. અને જો લીલા લાકડા હોય તો અંદર કેરોસીન રેડો, ડૂચા નાખો, સૂકું અંદર ભેગું કરો તો એ ના લાગે. ધૂણાય છે. તો આપણે કેવા લાકડા છે આપણે જાતે વિચારવાનું. આપણે કેવા લાકડા છે જાતે વિચારવાનું. અને આની અંદર જો કોઈ સુંદર સાહેબ જો એક વચનની જો ચોટ લાગી જાય, આપણને એક વચનની જો ચોટ લાગી જાય તો જાગૃત થઈ જઈએ. યાકો નેક વિચારે જો એક વચન, યાકો જો વિચારે જો એક વચન, આમાંનું એક વચન તમે વિચારો, અંદર ડૂબો અને જો આપણને એની ચોટ લાગી જાય તો તાએ ઘર પહોંચે હોવે મીને ખીન, એક પલ ન લાગે ઘર પહોંચવા માટે, જાગૃત થવા માટે એક પલ ન લાગે. જો વાસના હોસી ઇન ઘર, સો એ વચન છોડે ક્યાં કર. અને જો પરમધામની જે વાસના હશે, જો બ્રહ્મ સૃષ્ટિ હશે, એ આ વચન શા માટે છોડે એમ છે. જો એક વચનનો તમે જો વિચાર કરશો તો તમે પરમધામની અંદર જાગૃત થઈ જશો. પણ જો વાસના હોય, જો પરમધામની જો વાસના હોય, પરમધામ જો બ્રહ્મ સૃષ્ટિ હોય, મોમીન હોય, તો આ વચન શા માટે છોડે. પણ આપણે તો આજે તો સત્સંગ થયો ને કાલે પૂછે તો હતા એવા ને એવા આપણે બધા વિચારો. આની અંદર મંથન કરો. આપણે બધા આની અંદર ડૂબવા પ્રયત્ન કરો. આપણે જાનવર જેવા બની જાઓ. બધું જાનવર છે, બધું પેલા જમી લે અને પછી શાંતિથી નિરાતે વાગોડે અને રસ લે. જે આપે પેલો ચારો આપે એ બધું જ ખાઈ જાય અને ખાઈ ગયા પછી શાંતિથી અને વાગોડ કરે અને એનું રસપાન લે. એમ આપણે પણ આજ કરવાનું છે હવે, અને બીજું કશું જ નથી. આની પર એક વચનનો જો કોઈ વિચાર કરે તો પરમધામની અંદર જાગૃત થઈ જાય. મીન્સ આની અંદર ડૂબો, આની અંદર પ્રયત્ન કરો. ધની શું લઈને આવ્યા છે એ તો વિચારો. આપણને અહીંયા પાછા લઈ જવા માટે શું લઈને આવ્યા છે થોડો આટલો તો વિચાર કરો. બીજો કઈ નહીં. પણ શા માટે ધનીજી આપણને કહી રહ્યા છે? એ વાણી સુનતે ભાડે ભલ,
એ વાણી સુરતે ભાડે ભલ સોઈ લેસી તારતમ કો ફલ કે આ વાણી સાંભળી અને જો આવેશ આવી જાય એમ એ વાણી સુનતે ભાડે ભલ સોઈ લેસી તારતમ કો ફલ તારતમ ફલ જાગીએ ઇન ઘર કહે શ્રી મહામતી એ હૃદયે ધર કે આ વાણી સાંભળી અને જો અંદર આવેશ ના આવે આપણની અંદર આવેશ ના આવે અંદર જોશ ના આવે લેસી તારતમ કો ફલ અને આ જ છે કે તારતમનો ફલ લેશે કે અંદર આપણને ઉમંગ ના આવે આ વાણી સાંભળીને અંદર આવેશ ના આવે અંદરથી કંઈક શું આવે આને કેવી રીતે સમજાવો કે આ વાણી સાંભળી અને જો આપણને આવેશ ના આવે અને જો આવેશ ના આવે તો સમજી લેવાનું કે ભાઈ અને જો આવેશ આવ્યો એને તારતમનું ફળ મળશે આવેશ અને જોશ આપણે સમજાયો તો એકવાર ફરી અહીંયા પ્રશ્ન પૂછી નાખીએ કે આવેશ કોને કહેવાય ને જોશ કોને કહેવાય આ વાણી સાંભળીને જો આપણને આવેશ ન આવે વાણી સાંભળીને બાળે બલ ક્યારે બલ વધે અંદર તો અંદર ક્યારે બળ વધે અને વિચારો ત્યારે બળ વધે અંદર ડૂબો ત્યારે બળ વધે ये आको नेक विचार जो एक वचन आ वचन विचारे तो परमधाम ની અંદર જાગૃત થાય અને ત્રીજું અને ચોથું ચરણ જો કોઈ વાસના હોય જો કોઈ પરમધામ ની બ્રહ્મ સૃષ્ટિ હોય તો એ વચન છોડે ક્યાં કર એ વચન તારતમ વાણી કેવી રીતે છોડી શકે એ વચન છોડે ક્યાં કર તો કોઈ સુંદર સાથ અહીંયા પાછળ હોશિયાર સુંદર સાથ હોય એ પાછું એક બાજુ તો આ કે છે વાણી કે આ છોડ કેવી રીતે છોડવાનું અને બીજી બાજુ આપણે કહીએ છીએ એને વિરામ આપો વાણીને વિરામ આપો બંને વિરોધાભાસ થયું કે ન થયું એક બાજુ અહીંયા વાણી એવું કે છે કે ભાઈ આ વચન ન છોડે અને બીજી બાજુ કે છે કે વાણીને વિરામ આપો વચન ન છોડો એનો અર્થ કે વાણી કે છે એ માર્ગ પર ચાલો આ માર્ગ ન છોડો તમે જે તારતમ જે આપણને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગને ન છોડો એ વચન સુનતે ભાડે ભલ સોઈ લેસી તારતમનો ફળ સોઈ લેસી તારતમનો ફળ તારતમનું ફળ શું છે તારતમનું ફળ શું છે રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ ગયેલું પરમધામની પહેચાન થવી તારતમ ફલ જાગ્યે ઇન ઘર તારતમનું ફળ શું છે સોઈ લેવે બીજા ચરણમાં આપણને કહી રહ્યા છે સોઈ લેવે તારતમ ફળ અને ત્રીજું ચરણ બતાવી રહ્યું છે ત્રીજું ચરણ શું છે તારતમનું ફળ તો તારતમ ફળ જાગ્યે ઇન ઘર ઇન ઘર કયું પરમધામની અંદર રાજ્ય મહારાજના ચરણોની અંદર જાગૃત થવું આ જ તારતમનું ફળ છે કહે શ્રી મહામતી એ હૃદયે ધર મહામતી કહે છે કે આ જે જ્ઞાન છે તમારા હૃદયની અંદર રાખો આ જ્ઞાન છે તમારા હૃદયની અંદર રાખો કાલે પૂછીશું તો હતા એવા ને એવા આપણે બધા પ્રકરણ 34 ચોપાઈ 1042 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે આ ચોપાઈ દોડાવીએ એ વચન સુનતે બાળ બલ સોઈ લેસી તારતમનો ફલ તારતમ ફલ જાગ્યે ઇન ઘર શ્રી કહે શ્રી મહામતી એ હૃદયે ધર કહે શ્રી મહામતી એ હૃદયે ધર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज की
सी सुंदर साथ। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम।